હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સવારના વાગી ગયા છે 10. નાસ્તો વાસ્તો પતી ગયો છે. સવારમાં વહેલા વરસાદ આવતો હતો, અત્યારે ફાઇનલી રોકાઈ ગયો છે. અને ઘરનું કલર કામ કરવાનું છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈતું તો નીચેનું બધું થોડું સાફ થઈ ગયું છે. હવે ધાબા ઉપર બીજા માળે કઈ રીતનું કામ ચાલી રહ્યું છે બતાવું તમને. જુઓ, ઉપરનું કલર કામ બાકી છે. જોઈએ મમ્મી અને પાર્થ શું કરે. તો જોવા અંદરનો નજારો કેટલું અસ્તવ્યસ્ત છે. જો મમ્મી કેવું કલર કામનું કામ કેવું ચાલે? મજા મજા જો સવારથી મમ્મી ઘરની હાલત જુઓ તમે, બધું અસ્તવ્યસ્ત. આ ફાઇનલી ગોદડા ને એવું ઢંકાઈ ગયું છે. હાલત જુઓ અસ્તવ્યસ્ત. હાય પાર્થ, બાય. કામ કરવાનું પહેલાં એ માળિયા ઉપરથી બધું કાઢી રહ્યા છે. આ ઘરમાં કલર કરાવવાનો છે. મમ્મી શું કહેવું? તમે આવી જાઓ ને. ઓ બાપરે, ટેકો કરાવવા. તો જોઈ શકો છો ઘરમાં કેવું બધું પડ્યું છે. બધું આગું પાછું અમુક કાઢવાનું હોય કાઢવાનું. તો આ રૂમમાં જુઓ તો પાછળનો ભાગ ફાઇનલી કેટલો ગંદો થઈ રહ્યો. જુઓ, બહુ જ ગંદુ થઈ રહ્યો. ટાઇલ્સ પણ ગંદી. કબૂતરોનો ત્રાસ છે. અને જુઓ પાર્થ માળિયું ખાલી કરે, મમ્મીને આપે, મમ્મી બહાર મૂકી આવે છે. ગરબા ચાલુ કર્યા ભાઈ. ગુજરાતી લોકોને શું હોય બીજું, ગરબા ચાલુ છે, અહીંયા કામ થાય છે. તો 3 દિવસથી તો બધું વસ્તુ આમ તેમ કરવાનું છે. હવે 2 દિવસ પછી કારીગર આવશે અને આ બધું ત્યાં સુધી સરખું કરી દઈએ અને ફાઇનલી અમારા ઘરનો કલર થઈ જશે. આ જો કાબરોના માળા ભરાયેલા છે ચકલોના. હવે એ પતી ગયા હોય તો એ બી ઉતારી દઈશું. અને ભાઈ ઘરની હાલત જુઓ. તો અમારા ઘરે તો કલર કામની તૈયારી ચાલી રહી છે. દિવાળી આવે ત્યાં સુધી પતી જશે. અને અમારા ઘરનો બહારનો વ્યૂ જોઈ શકો છો. સરસ લીમડાના ઝાડ છે. આગળનો ભાગ સરસ છે. ઉપરનો નજારો અલગ છે. અને બધો સામાન આમથી આમ મૂક્યો છે બધો. અને મસ્ત વાતાવરણ ઠંડુ છે. તો મળીએ ફરીથી નવા બ્લોગમાં. ત્યાં સુધી લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી બાય બાય. ફરીથી મળીશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ.